સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી ગયા સમાગમમાં આપણે 87, 88 ને 89મો બોલ જોયેલો કે માતા પિતાને મુક્તિ વાટે ચડાવવું, રૂડી વાટે તેમનો બદલો આપો. ગયા સમાગમમાં વાત આવેલી કે ગૌતમ ગંધર્વ ભગવાન મહાવીરને પૂછે છે કે માતા પિતાનો બદલો કેવી રીતે અપાય, તો કે કોઈ ઉપાય છે નહીં. તો કે વિતરાગ ધર્મનું આરાધન કરીને હું મોક્ષ વયો જઈશ અને આ બદલો બાકી રહી જાય તો કર્મ બાકી તો રહેવું જ ન જોઈએ. તો કે એક રસ્તો છે, માતા પિતાને તું વિતરાગના માર્ગે ચડાવ તો બદલો વળે, બાકી આ શરીરના ચામડાના જોડા શીવડાવ તો એ બદલો વળે નહીં. આપણે એમ થાય વર્લ્ડ ટૂર કરાવીએ તો બદલો વળે ને, બદલો ન વળે. પ્રભુશ્રી સમજાવતા કે ભૂખી તરસી ગાય ભેંસ દુકાળમાં કૂવા કાંઠે ઊભી છે, બધા પાણી ભરે ને પનિયારી સુકાઈ ગયા છે, નદી નાળા તો બધા, એટલે ઘીની જેમ પાણી ભરતા હોય, થોડું ઢોળાઈ જાય ને એટલે ભેંસ ચાટે, એમાં શું ભરાય કે દયા કરવાનો. એટલે આપણે જેવો કોઈક જાતો તો માર્યો ધક્કો ભેંસને કે કૂવામાં પડે એટલે બધું પાણી પી લે ને. પાણી તો પી લીધું પણ ફેફસામાં પી લીધું ને, મરી ગઈ. આ દયા છે? સામેવાળો જીવ અને પોતાનો જીવ જન્મ મરણના ચક્કરમાંથી છૂટ્યા એક જ દયા છે. એને અનુલક્ષીને જે કંઈ થતું હોય એ માર્ગાનુસારનો ગુણ છે. અનુકંપા ગુણ પ્રગટે એટલે બાડા બોબડા લૂલા લંગડાને મદદ કરવાની. આ માર્ગાનુસારનો ગુણ છે, સામેવાળાને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે એટલે. કબૂતરને ચણ નાખું, ગાયને ઘાસ આપું કે બાડા બબડાને મદદ કરું, એને મદદ કરવા માટે નહીં, એ તો એને કર્મે જીવે છે. તારો લોભ ઘટે એટલે, તારામાં અનુકંપા ગુણ પ્રગટે એટલે. આપણે એમ થાય એને મદદ કરી દઉં, મારી આગળ 2 પૈસા છે ને, અહંભાવ આવે ને, તું તને જ મદદ નથી કરી શકતો તો એને ક્યાંથી મદદ કરવાનો હતું? સત્પુરુષ સિવાય કોઈને મદદ કરી જ ન શકે. બાકી બધું વ્યવહારના ખેલ છે. તો મા બાપે ક્યાં? અને મા બાપને કઈ એમ નહોતું કે હું સંઘની પંચેન્દ્રિય જીવને જન્મ આપું, એને સંકિત થાય ને મોક્ષ વયો જાય, એટલે લગ્ન કરેલા મા બાપે. આ તો વ્યવહાર છે આ. પણ તો પણ સમાજ વ્યવસ્થા ટકાવવા માટે ગીતા આચાર્યોએ અને જ્ઞાની પુરુષોએ આવો બોધ આપ્યો છે કે એને પણ તું સાચે માર્ગે વાળ તો બદલો વળે. શ્રવણ થવું સહેલું નથી, બહુ અઘરું છે. પણ અનાદિકાલથી આજ સુધીમાં જીવને દેહાધ્યાસ જ હોય. એ દેહનું સુખ એ મારું સુખ, સામેવાળાનું પણ દેહ જ છે ને, એને દેહનું સુખ મળે એટલે એનું સુખ એ જ કરે. મોટા મોટા કહેવાતા સંત મહાત્મા હોય, અધ્યાત્મમાં બહુ આગળ વધી જાય, ઘરે છોડી દીધું હોય, જંગલમાં જ રહેતા હોય મઢી કરીને, છેલ્લે અહીંયા સુધી પહોંચે તો શું હોય? વધુમાં વધુ દેહાધ્યાસ. ઝાડવા ઉગાડો, રસ્તા પોળા કરો, એની કરતા આગળ વધી ગયો. લોહીના બાટલા ચડાવો અને મોતિયા ઉતારો, એના કરતા આગળ છે આત્મા. એની વાત જ નથી કાંઈ. કેમ કે પોતે દેહ જ છે ને. યશોજી મહારાજે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં અને હરિભદ્ર સૂર્ય યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં ગોપાલદેવ વખાણ્યા છે હરિભદ્ર સૂર્યને. તો 1444 ગ્રંથ લખેલા છે. આ 6ઠ્ઠી કાંતા દ્રષ્ટિ જ્યારે બેફાટ સમ્યક દર્શન થઈ ગયું, અન્ય મુદ દોષ ટળી જાય એનો. મુદ એટલે રાજી થવું, અન્ય એટલે આત્મા સિવાયની કોઈ પણ વાતમાં રાજી થવું. કેવો સરસ ફ્લાયઓવર બન્યો, એ સંકેત હોય જ નહીં એને. અન્ય મુદ દોષ છે.
એ કરવું ન કરવું એ આખો અલગ વિષય છે. અન્યમુત દોષ હોય ત્યાં સુધી સંકિત થાય જ નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ. એટલે આત્મજ્ઞાની જે હોય એ આત્મા સિવાય એક પણ વાતમાં રસ લે જ નહીં. એ ના પણ ન પડે, હા એ ન પડે. તો આપણને ખબર નથી, કોઈ જ્ઞાનીને પૂછવા જાય તો આચાર્યને, કોઈ દેરાસર અપાસરામાં દીક્ષા પર્યાય છે 50 વર્ષના, એનો 68 વર્ષની ઉંમર છે કે મહારાજ અમને ખબર નથી, મારી હવે 3 કરોડ રૂપિયા જમા છે, શું કરું, દેરાસર બંધાવું? એમ છે શાસ્ત્રમાં જવાબ કે ભગવાન તીર્થંકરે શ્રાવક અને શ્રાવિકાના ગુણો કયા છે એ તમે વાંચો અને એ પ્રમાણે આચરણ કરો. એમ ન કે હા આચરણમાં મૂકો ને બંધાવી દો અને મારું નામે મૂકજો તકતીમાં કે ફલાણા ફલાણાની પ્રેરણાથી. અન્યમુત દોષ છે, સંકિત હોય જ નહીં. અને રત્નકરણ શ્રાવકાચારમાં 30 અને 31માં શ્લોકમાં અને કાર્તિક અનુપ્રેક્ષામાં 315માં શ્લોકમાં લખેલું છે કે જે શ્રાવક શ્રાવિકા આને આત્મજ્ઞાની માને નમસ્કાર કરશે એ મહામૌનીય કર્મ માનશે અને કદાચ વ્યવહાર સંકિત હશે એ વમી નાખશે, ભ્રષ્ટ થઈ જશે. સહેલું નથી. સુપાત્ર દાને હરિવંશ પુરાણ લાંબો 2000 પાનાનો ગ્રંથ છે. બ્રહ્મચારીજીએ સુપાત્ર દાનની વાત આંબેલની હોળીમાં લીધેલી છે. ભલે પંડિતોને ન સમજાય, લેનાર અને આપનાર કોણ છે? સખાવત બરોબર. ફરીવાર માર્ગાનિસરનો ગુણ કે બાડા બોબડા લુલા લાંગડાને મદદ કરીએ, ધર્મ નહીં, સખાવત. મારો લોભ ઘટે. પ્રભુજી કહેતા બધું કરજો, આટલું મેળવણ નાખજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. બાકી આત્માર્થીનું તો 360માં પત્રમાં લખ્યું છે, એકવાર સમ્યક દર્શન થઈ ગયું એને કોઈ વાતમાં રસ જ ન હોય આત્મા સિવાય. એ કરો એમ પણ ન કે, ન કરો એમ પણ ન કે. 1000 પત્રમાં કોપાલજો કઈ લખ્યું છે? ઝાડવા ઉગાડજો, રસ્તા પોળા કરજો, છાશના પરબ કરજો, લખ્યું છે? એ તો છે જ, દુનિયા એને માટે તો છે જ દેહાધ્યાસ. આખી દુનિયા નાનામાં નાના જંતુથી લઈને મનોદમત હાથી બધા એ સુખની શોધમાં તો છે જ અનંતકાળથી. એનું નામ સંસાર. આ સુખ એ સુખ નથી અને બીજું ક્યાંક સુખ છે 5 ઇન્દ્રિય અને મન સિવાયનું. આ સમજાય પછી અધ્યાત્મ શરૂ થાય. આ ગળે ઉતરે આપણને. ઘણા લાંબા કાળના બોધે આ બુદ્ધિમાં ઉતરે. પ્રતિનિધિ ત્યારે તો એ પણ સમકીતી હોય, પછી એ જ્ઞાની થઈ ગયો હોય. પણ તો શું કરવાનું? મા બાપ કહે તો કે હમણાં તારે લગ્ન કરવાના છે, ઉંમરે છે કમાવાની, મંદિરમાં નહીં જવાનું, તો તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. નેવાસીમાં બોલ. ગયા સમાગમમાં આપણે લંબાણમાં જોયેલું, જૈનેતરમાં ઘણા જગ્યાએ કહ્યું છે. રત્નરાજ મહારાજ, સદગુરુ પદ્મે વિઘ્ન કરે જો માત પિતાદિ મહાન, તો તેને પરેરીએ પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાજને ભજે. દુશ્મન છે તો પછી. કુટુંબ રૂપી કાજળની કોટડી, વચનામૃત 103. આ તો કાજળની કોટડી છે. કશાયને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. આ મોટો કુસંગ પોતાના સગા સંબંધી, ભાઈ બહેન, મા બાપ છે. જો સત્સંગ ન કરતા હોય તો આપણે માનીએ છીએ સત્સંગ નહીં, જ્ઞાનીએ મંજૂર કર્યો છે એ સત્સંગ. જે કુળમાં જન્મે બધા સત્સંગમાં જાય જ છે ને. બ્રાહ્મણે જાય, વૈષ્ણવે જાય, સ્વામિનારાયણ વાળા જાય, જૈનમાં જાય, સ્થાનકવાસી, દેરાવાસી. આ નહીં, જ્ઞાની સ્વીકારે. તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. પ્રીતમદાસ કહે છે, માત તાત શુદ્ધ ભાઈ ભમીની એ સૌ ઠગની ટોળી, લૂંટારા બધા ભેગા છે કે ઋણાનું બંધે. વાલ કરીને વેખડું પાય, તને વાલ કરે છે, ઝેર પાય છે. અંતે રહેશે આંખો ચોળીને, ખબર પડશે લૂંટાઈ જાય ત્યારે છેલ્લે. એટલે તેમને મિથ્યા આજ્ઞા માનવાની નહીં. ધર્મની બાબતમાં બાંધછોડ નહીં. ગોપાલ દવે ઠાકરસિંહને કહેલું, ગયા સમાગમમાં વાત આવેલી, હસ્તલિખિત પત્ર આપણે બતાવેલો બધાને. તારા બાપાને કહી દેજે જો સત્સંગમાં અટખીલી કરતા હોય તો, કે હું નારિયેળની કાચલી લઈ ભીખ માગીને પેટ ભરીશ, સંબંધ તોડી નાખજે કે, જો અંતરાય કરતા હોય તો સમાગમમાં. પણ સમાગમમાં પછી આપણે માનેલો સત્સંગ ને મા બાપે માનેલો સત્સંગ બે ખોટા હોય. ઓલો ખેંચતાણ થતું હોય કે તું મારામાં આવો, ઓલો કે તું મારામાં આવો, એ ન ચાલે. આત્માર્થ હોવો જોઈએ. શિક્ષા પર 24માં વાંચો ને એમાં બેસે છે સત્સંગના ક્રાઇટેરિયા, એક માર કરતું જવાનું.
તો મિથ્યા આજ્ઞા મા બાપની માનવાની નહીં. બ્રહ્મચારીજી બીએ તો થઈ જ ગયેલા, જુવાન ઉંમરે પત્ની ગુજરી ગયા, બબુ સાવ નાનો છોકરો 2 વર્ષનો, મોટો કોણ કરે? સાસરીમાં રહેતા હતા એ. મોટા ભાઈને ખબર પડી ગઈ કે આ જૈન ધર્મ અંગીકાર કરશે, પ્રભુસિંહજી પાસે વયા જશે, એને મંજૂર નહોતું. કુટુંબીઓને એમ હતું કે આણંદ જિલ્લાના કલેક્ટર થશે અને આપણું નામ થઈ જશે, ભાઈની સત્તા ને ભાઈના પૈસે આપણે બાકીનું જીવન ભોગ વિલાસમાં ભોગવશું. બ્રહ્મચારીજીએ જીવન પરિવર્તન કરી નાખ્યું આખું. પછી તો દબાણ કરે છે, પરણી જાય ફરી વાર. નાના છોકરાને કોણ મોટું કરશે? તો હું ખંભે તેડીને લઈ જઈશ કે અગાસ આશ્રમ પ્રભુસિંહજી પાસે. તમારા છોકરાની ખીચડી સાથે ખીચડી થાય તો રાખો. 18 પાનાનો પત્ર છે, પત્ર સુધાનો પહેલો પત્ર. છેલ્લે લખે છે કે તમને ખબર જ છે મારા ભૂતકાળના અનુભવ પરથી કે હું કાંઈ માનીશ નહીં તમારું, પણ વિનંતી ખાતર, વ્યવહાર વિનય ખાતર તમને હું પત્ર લખું છું, તમારી આજ્ઞા માનો છું, આજ્ઞા માગું છું. તમારા છોકરા સાથે મારા છોકરાની ખીચડી કરજો. મંજૂર ન હોય અને તમે મને પરણાવવા માગતા હો કે આમાં આટખલી થાવ ના, તો હું કાંઈ માનવાનો નથી, તમને ભૂતકાળના અનુભવથી ખબર છે. વ્યવહાર વિનય નથી છોડવાનો. એટલે પત્ર લખ્યો કે તમે હા પાડીને તમે કલ્યાણની તક ઝડપી લ્યો, તમને યોગ્ય લાગે તો તમે આવો. પણ આ બાજુ નક્કી કરી લીધું કે ના પાડશે ભાઈ તો છોકરાને ખભે નાખીને હારે અગાસો મોટો કરીશું. આ તૈયારી જોઈએ. આપણે જેવા ઘર બારી જ હતા, વ્યવહારે આપણી કરતા વધારે તકલીફ વાળા હતા. વિલ્સન કોલેજના બીએ, ઇંગ્લિશ સબ્જેક્ટ રાખેલો, પ્રોફેસર સ્કોટ અને ટીચર. નહીં તો આપણે એમ કહીએ એ તો ભૂતકાળની વાત, એ તો ગામડું હતું. એટલે ગામડું ક્યાં, અહીંયા ચોપાટીના કિનારે ભણતા હતા. કઈ ચાલે એમ જ નથી. આપણે માઇને જ છૂટકો છે. જો આ સાચું લાગ્યું હોય તો આજે, કાલે, લાખ વર્ષ પછી કે પહેલા માઇને જ છૂટકો છે. કલ્યાણ કરવું હોય તો સહેલું નથી. રત્નરાજ મહારાજ તો આગમના અભ્યાસી દેવકીજી મહારાજ જેવા ઉગ્ર વિહાર કરીને ગોપાલદેવના દર્શને આવે. ખબર પડી કે આ વચન લખનાર કોણ છે. ગોપાલદેવનું ત્યારે વચનામૃત કઈ હજી બારે નહોતું આવ્યું. વચન મળ્યા ગોપાલદેવને, આ પુરુષને મળવું જોઈએ. અર્ધે પહોંચ્યા, ખબર પડી ગોપાલનો દેહ છૂટી ગયો છે, પાછા વયા ગયા. બધા શ્રાવકો ફરતા ફરતા જાય ને સ્થાનકવાસીના, મારવાડમાં મળ્યા, વાત કરી ગોપાલદેવની, તો કે મને તો બધી ખબર છે. આ ફરી વાર પાછું નિમિત્ત મળ્યું, પાછા આવ્યા. બાકીની જિંદગી પ્રભુજીને શરણે જ રહ્યા. પછી એને 100 જેટલા પદ લખ્યા છે. એક પદ આ છે કે સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માતા પિતા આદિ મહાન, તો તેને પરહરીએ પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાજને ભજીએ. કે સંપ્રદાયની ક્યાં વાત કરો છો? લોકમુખે પોખ, મા બાપને છોડી દેવાના છે આત્માર્થ થતો હોય તો. એટલે મિથ્યા આજ્ઞા નહીં માનવાની. બધા ખુલાસા છે આમ. પણ અહીંયા ગામડામાં મૂકીને દવાના પૈસા આપીને આપણે સ્વિટ્ઝરલેન્ડ વયા જાય તો એમ ના ચાલે. 2 જ રોટલી છે, એક માં ખાશે, એક બાપા ખાશે, હું ભૂખો મરી જાય. વ્યવહારે વ્યવહાર. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. આત્મા ઋષભનાથ ભગવાને ક્યાં સામું જોયું? ઋષભ ઋષભ ઋષભ, તારી પાછળ રડીને મારી આંખ ગુમાવી મેં. ઋષભ ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નૈન. છેલ્લે દિવસે દેવા માતા રવજી બાપા નર્મદા મેન્શનમાં જગ્યા રાખેલી, અલગ રૂમ, અને જબકબા કે મોઢું તો જોઈ લો. સાથે જબકબા એવા લાજ કાઢીને ગોપાલ તો ઈશારો કરે દૂર રાખજો એને. અરે પછી ક્યારે જોશો? છેલ્લા શ્વાસ લે છે, શ્વાસ માથા શ્વાસ ચડી ગયો છે. નવલચંદ ડોસા પત્ર લખે છે અંબાલાલભાઈને, એની સ્થિતિ કે કૃપાળદેવને મેજ ઉપરથી નીચે ઉતરવાની શક્તિ નથી, એટલે ઉપાડ્યા, ઈશારો કર્યો કે મને અહીંયા મૂકો. રાજકોટમાં જે છે ને મેજ, તેડીને ઉચકીને મૂક્યા, તો ઈશારો કરે અહીંયા નહીં આવવા દેતા એને. પગ પકડે તો જવાબ, દેવા માતા માથે કપાળે હાથ મૂકે તો ભાઈ તાવ આવે છે, કેમ છે? તો જવાબ તો આપવો પડે ને. જવાબ નથી આપવો એમ નક્કી તો કરવું પડે ને. ઉપયોગ વયો જાય. ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે તો કેવળ જ્ઞાન થાય. ના નથી દુખતું એમ કહેવા જાય એટલે આત્મામાંથી તો બહાર આવી ગયા ને. આ દુખે છે તોય આત્મામાંથી બહાર આવી ગયા ને. તમે ફિકર નહીં કરતા એમ બોલે તો આત્મામાંથી તો બહાર આવી ગયા ને. નહીં આવવા દેતા. કે પછી મળશો ક્યારે? 25 વર્ષના પત્ની, અનાદિ વિશ્વને અરે
અહો પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. આપણને એમ લાગે ને આ કેટલી ક્રૂરતા છે. દયાબિન સાધુ કસાય એવું લાગે ને, કસાય જેવું વર્તન. દયા કરી તો આફત આવી, તુલસીદાસ કહે છે. આફત આવશે સામેવાળાને તો નિમિત્ત બન્યા એટલે મહાપાપ થશે. પોતે આત્મામાંથી બહાર આવી ગયા દેહ છોડતી વખતે. તુલસીદાસે આ લખ્યું છે, દયા કરી તો આફત આવશે મોટી કે. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી. વચનામૃત 217. તેથી અમને અસંગતા બહુ પ્રિય છે. ખાલી એટલું વિચારેલું મરતા મરતા, દેહ છોડતા છોડતા યોગી માર્ગે ચડી ગયેલા ગંડકી નદીના કિનારે કે આ બચ્ચાનું શું થશે હું મરી જઈશ તો? હું તો આત્મા છું, મરવાનો જ નથી. બીજો ભવ મળે તો શું વાંધો છે કે હરિના ગુણ ગાશું. ખરો ભક્ત મોક્ષ માગે જ નહીં આગળ વધી ગયા પછી. મારે તો ગુણગ્રામ ગાવા છે. ભો ભો તુમ ચરણો કી સેવા, હું તો માગું છું દેવાથી દેવા. પણ આ બચ્ચાનું શું થશે કે હરણીની કૂખમાં જન્મે, આ બચ્ચાનું શું થશે વિચાર્યું તો. એટલે ગોપાલે લખ્યું છે 217માં, પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. તેથી અસંગતા અમને બહુ પ્રિય છે. કોનું માનવું છે અધ્યાત્મમાં? પણ આપણે શ્રદ્ધાના ઠેકાણા ના હોય એટલે ચાલે ને. પછી આગળ 90મો બોલ, સ્વસ્ત્રીમાં સંભાવથી વર્તું. સ્ત્રી તો વાત જ ક્યાં છે. કુન આચાર્ય મહારાજ બ્રહ્મચર્ય અષ્ટકમાં લખે છે, 8 શ્લોક છે. અને પહેલા શ્લોકમાં છે, વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, સ્વરમાતણો ભોગ એવો ગણે જે, મતિમાન તે અન્યથી કેમ રીજે. બીજી તો વાત જ ક્યાં. સ્વરમાના પ્રતાપે તને સંસાર મળશે અનંતકાળ. એમાં સમભાવથી વર્ત કે સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તું. ઉપદે લખ્યું છે, ઉત્તમ ગૃહના પાઠમાં લખ્યું છે, અન્ય સ્થળે લખ્યું છે કે પોતાની પત્ની સાથે પણ મહિનામાં 12 દિવસ બ્રહ્મચર્ય પાળવું. આ ભવે તો ગોપાલ તો 2 ચોપડી ભણેલા, મેડિકલમાં કઈ દાખલ નહોતા થયા, ડોક્ટરનું કે વેદરાજનું ભણ્યા નહોતા, વેદક આવડતું હતું બધું. પણ કે છે અમે જ્ઞાન લઈને આવ્યા છીએ. બીજ, પાંચમ, આઠમ, 11 ને 14, 5 દિવસ થયા. શુદ્ધના ને 5 વધના 10 દિવસ થઈ ગયા. 12 દિવસ કેમ લખ્યા હશે? રજસ્વલા થાય તો 3 દિવસ પાળવાનું હોય ને, પછી અશુચિ ના કહેવાય. રોગ છે, મેનોરેજિયા ચાલુ રહે ને બ્લીડિંગ, તો તાવ આવે તો મંદિરમાં જવાય કે નહીં? તો કોઈને એવો રોગ હોય કે 8 દિવસ પીરિયડ ચાલે છે તો મંદિરમાં નહીં જવાનું. શરદી થઈ જાય તો જવાય, ખાંસી હોય તો જવાય, હાથ પકડીને લવાય, મોતિયાનું ઓપરેશન કર્યું હોય તો હાથ પકડીને લવાય. આ રોગ છે, એમાં વાંધો નથી. જૈનેતર શાસ્ત્રમાં લખેલું છે આ બધું. એટલે ગોપાલ તો બધું જાણે છે વિતરાગ વિજ્ઞાને, કે બીજ, પાંચમ, આઠમ, 11 ને 14, 5 10 દિવસ, 2 દિવસ બીજા, ત્રીજે દિવસે તિથિ આવશે જ. એટલે રજસ્વલાનો નિયમ 2 દિવસ પાળશે. અને એ સાધક સ્ત્રી તિથિ પાળતી હશે તો ત્રીજો દિવસ તો તિથિનો જ છે ને, ત્યારે તો બ્રહ્મચર્ય હોય જ. 4 દિવસ થઈ જ જાય ને. આ ગોપાલ તો ક્યારે ભણીને આવ્યા છે બધું, એટલે કે 12 દિવસ બ્રહ્મચર્ય પાળવું. એમ ન લખ્યું 13 કે 11. આ વિતરાગ વિજ્ઞાન છે આ. એટલે ખાલી વ્યવહાર શુદ્ધ કરવા માટે, વ્યવહારમાં સુખી થવા માટે વિતરાગ દર્શન પાળીએ ને આપણે, તોય પુણ્યના ઢગલા છે. પરમાર્થે તો નાનામાં નાની આજ્ઞા માની એટલે મોક્ષનું કારણ છે. યાવત પાળે તો, એમ લખ્યું છે ગોપાલદેવ. ખાલી રાત્રિ ભોજનનો ત્યાગ કે નવકાર સુધીના પચકાણ ચોવિયારના કે સ્વાધ્યાય પોરસીનો કરે, યાવત ગોપાલ કહે તો મોક્ષનું કારણ થાય. સંપિતનું ક્યાં? વ્યવહારે 213માં લખ્યું છે, એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા. એનું કારણ સત્પુરુષ જ છે. પ્રભુજી કહેતા અહીંયા આવ્યો ને પગ મૂક્યો એટલે પુણ્યના ઢગલા છે. પણ એટલોથી શા માટે સંતોષે જવું છે? કે મને ટિકિટ આપો ને, અહીંયા કાઉન્સિલર થવું છે. અરે તને દિલ્હી મોકલીએ અમે. તો કે MLA ને. અરે મારે તને ત્યાં મોકલીએ. તો કે ના, MLA ને આપો. બસ બહુ રાજી થઈ ગયા હતો. MP કે તને દેવ, તને દેવોનો દેવ ઇન્દ્ર, મહાદેવ, તને જીનેશ્વર ભગવાન, તને પરમાત્મા બનાવી દઈએ. તને મારી જેવો જ બનાવવો છે કે દયા વાટ જોવે છે ત્યારે દ્વાર ખડા ભગવાન. સમય માત્રના અનવકાશે
સમસ્ત લોક સ્વરૂપસ્થ હો 430મો પત્ર. સવિજીવ કરું શાસન રસી. એટલે આવ્યા છે જન્મ્યાથી ગુરુ રાજ જગતિત કારણે. આ કેટલું વિજ્ઞાન ભણીને આવ્યા છે. મહિનામાં 12 દિવસ બ્રહ્મચર્ય પાળવું. તો માય બેટર હાફ, માય ડાર્લિંગ નહીં કહેવાનું. સહજ ધર્મચારિણી આર્ય સંસ્કૃતિ છે આ તો બ્રિટિશરે રાજ કર્યું ને એટલે ડાર્લિંગ ને વાઇફ ને બધું આવી ગયું. વાઇફ માનશે તો નાઇફ મારશે, પછી છોડે, પછી ઋણાનું બંધ ભેગા થયા. તો 128મો પત્ર. આ તો માગણા વાળા છે બધા. પતિ પત્ની, છોકરા છોકરી, મા બાપ, બધા માગણા વાળા છે. આ ઋણાનું બંધ ભેગા થયા છે. વાલું વેરી, લેણું દેણું. કોઈ કોઈનું છે નહીં, કઈ સંબંધ પતે એટલે વયા જાય. કે તું એને છોડીને વયો જશે, જ્ઞાની કહે છે કે એ તને છોડીને વયા જશે. જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. ના, હું આપઘાત કરી નાખીશ, હું મરી જઈશ, મારું હાર્ટ બંધ થઈ જશે. જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. એ કેટલાક પદાર્થો કાઉન્સમાં લખ્યું સ્ત્રી આદિક. સ્ત્રીએ વિચારવાનું પુરુષ આદિક. તેના વિના કેટલા વખત જીવ્યો? અનંત કાળથી જીવે જ છે. એ છોડ્યા કેટલો કાળ છે? તો કે અનંત કાળ છે. એટલે કુપોલજીને અનંત કાળનું જ્ઞાન છે. 800 ભવનું નહીં, 900 ભવનું નહીં. મોગમમાં કહી દીધું બધું. આ કે તમને દેખાય છે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જાણતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. વચનામૃત 128. એટલે બધું દેખાય તમને. જાતિ સ્મરણ જ્ઞાન કેટલા ભવનું છે કુપોલજીને? બધા ભવનું. આ ખાલી કુપોલજીના બોલને આધારે કુપોલજીની દશા વિચારીએ તો ખબર પડે. કર્મ ગ્રંથમાં એમ લખેલું છે, સિદ્ધાંત છે કે કોઈ જીવને જાતિ સ્મરણ જ્ઞાન થાય ને, માનો કે 10 ભવનું થાય, પછી એક જ ભવ દેખાય એટલે ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ પ્રગટે ને, એટલે વધારે ભવનું દેખાય, વધારે ભવનું દેખાય. કુપોલજી કહે ને કે 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર, પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું, જન્મ મરણ સંસાર. આ છે શું બધું? અમીચંદ બાપાને બાળતા હતા, બાવળના ઝાડ ઉપર ચડ્યા હતા. અજ્ઞાન તિમિર પટ ખસી ગયું, પ્રગટ્યું જાતિ સ્મરણ, જ્ઞાન વધ્યું, બધા ભવ દેખાય છે. કહે છે પછી પદમસિંહભાઈને કે જુનાગઢનો કિલ્લો જતા વધ્યું. પછી કેટલું વધ્યું? એક જ ભવ દેખાય તો કાળજાળ નિર્વેદને સંવેદ થાય. અત્યારે આપણને ખબર પડે કે આના પહેલાના ભવમાં હું ઘાટકો પરના 1 નંબરના પ્લેટફોર્મ પર કૂતરો હતો, 3 પગ વાળો, 4થો પગ કપાઈ ગયેલો કોલ્હાપુર એક્સપ્રેસમાં. કેવો વૈરાગ આવે આપણને. અથવા એક ભવ હવે પછીનો દેખાય, કોઈ દેવ આવીને કહી દે આપણને, ઇન્દ્ર આવીને કે હવે અહીંયા જવાનું છે તમારે. તો આટલા બધા ભવ દેખાય તો કેવો વૈરાગ આવે. પણ પછી અસંગનીનો ભવ હોય, એને પહેલાના ભવનું જ્ઞાન થાય નહીં, ગમે એટલો વૈરાગ હોય. તો કુપોલજી તો કહે છે અમને બધા ભવ દેખાય છે. કર્મગ્રંથમાં લખેલું છે જેને કેવળ જ્ઞાન થઈ જાય એને અસંગનીના ભવ પહેલાના ભવ હોય દેખાય. આ નિયમ છે. કુપોલજીએ લખ્યું છે અડધી લીટીમાં, સૌભાઈને સમજાવ્યું છે. આ ખબર જ ના પડે આપણને. મોગમમાં બધું લખ્યું હોય. કહે છે કે મહિનામાં 12 દિવસ બ્રહ્મચર્ય, સહજ ધર્મચારિણી, ભોગનું સાધન નહીં. બધાને કઈ તીર્થંકરે સંસાર છોડીને જંગલમાં જવાનું નથી કહ્યું કે બાવા થઈ જાવ. બે બગડે. અતો ભ્રષ્ટ થાય. અત્યારે થાય જ છે ને એવું. અહીંયા કરતો હોય એ ત્યાં કરે. મંદિર, આશ્રમ, તીર્થસ્થળ શા માટે છે? કે ત્યાં પર્વના દિવસોમાં, પર્યુષણમાં, દિવાળીમાં શીખી આવે કે ઘરે એવું કરે. આ તો અહીંયા જે કરતો હોય ત્યાં કરે છે મંદિરમાં. કેમ? તૈયારી વગર આવું બધું શરૂ કરી દીધેલું. એટલે કહા ભયો ઘર છાંડ કે તજો ને માયા સંગ, સાપ તજી જીમ કાચલી, વિષ તજ્યો ને અંગ. સાપે કાતલી છોડી દીધી, ઝેર હારે લઈને ગયો. એટલે ઘરે કરતો હતો, સમાજમાં કરતો હતો, જ્ઞાતિમાં કરતો હતો, કુટુંબ કબીલા સાથે કરતો હતો, એ ત્યાં કરવા માંડ્યો. આ નવો જીવ બિચારો વરસના વતલે દાડે જાય મંદિરમાં, કે મોટા દિવસોમાં જાય, દિવાળી છે, પર્યુષણ છે, પહેલો છેલ્લો દિવસ. શું કરે જીવ નવીન? ત્યાં જે થતું એ ધર્મ ત્યાં શીખીને આવે અહીંયા. એટલે ગાતા નહોતું આવડતું આવડી ગયું, નાચતા નહોતું આવડતું આવડી ગયું, રંગબેરંગી કપડાં પહેરતા નહોતું આવડતું આવડી ગયું. બધા શોખ વધી ગયા. એના કરતા બગડેલા ત્યાં હતા બધા. ચેપ લઈને આવ્યો એ જે નહોતા હારે આવ્યા એને બગાડે. પછી ચંદ્રાનંદ ભગવાનનું તવન છે આખું, દેવચંદ્રજી મહારાજનું. ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસનું સેવક ભણી. આ તો 250 વર્ષ પહેલાનું છે.
કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? જીવ કરે શું? જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવ. આ તો સધર્મચારિણી છે. આ હારે પ્રાર્થના કરાય, આરતી ન ઉતારાય. હારે એ બેઠી હોય ત્યાં બેસવાની મને છે 2 ઘડી, તો હારે અથાળ ઉપાડે. હારે એ બેઠી હોય ને 48 મિનિટ બેસાય પણ નહીં. આપણે બેન ને માં બેઠા હોય તોય કુપોદો એમ લખ્યું છે એમાં, હમણાં આવશે આગળ પછી તો 2-4 રવિવાર પછી, કે માતા અને બેન કે દીકરી એકલા ઘરે હોય તો પુરુષે રહેવું નહીં એ રૂમમાં. તો ક્યાં રહેવું? એક રૂમનું જ ઘર હોય તો રાત્રે સૂવું ક્યાં? બહાર સુવાનું, ગોદડું ઓઢીને, એટલે મચ્છર ન કરડે. માતા અને સ્ત્રી, માતા અને દીકરી સાથે એકાંતમાં રહું નહીં હોય. 9 મહિના તો હતો એને ખોળામાં, ગર્ભમાં. આ વિતરાગનો ધર્મ છે. આ નામ જ વિતરાગ છે. તો પગલું મૂક્યું કે પુણ્યના ઢગલા છે, પણ વિતરાગનો ધર્મ હોય તો. નહીં તો અનંતાનુબંધી કર્મ માનતો જાય છે. મહામોહનીય કર્મથી બુડે ભવજળ માય થાય. સધર્મચારિણી, ભોગનું સાધન નહીં, સત્સંગી. કુપોલદેવ વાત કરે છે સ્ત્રી સંબંધી મારા વિચાર, 78મો પત્ર. આપણે તો આ સંભાવથી વર્તું એટલો જ ભાગ લઈએ છીએ. આ તો બહુ લાંબો પત્ર છે. એમાં તો ચિત્રી ચડે એવું લખ્યું છે કે હું આ છું, અધમ અધિકો પતિત. ખરું પ્રતિક્રમણ કરવું હોય ને તો આગલો ભાગ વાંચવાનો 78મા પત્રનો. આપણે તમને પાછલો ભાગ વાંચીએ છીએ ખાલી, કે સ્વસ્ત્રીમાં પણ સંભાવથી વર્તું, સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, એક સત્સંગી તેને ગણવી. આજકાલ તો એવું સાંભળીએ છીએ કે લગ્નમાં નાચવાનું હોય ને પતિ પત્નીને, એટલે હજી તો ભવિષ્યમાં થવાના છે પતિ પતિ, પણ સગાઈ થઈ ગઈ, ઓલી નાચતા ન આવડતું શીખવાડે બોલાવીને, પ્રેક્ટિસ આપે એને. 1 મહિનાની પ્રેક્ટિસ આપે છે કે કેમ નાચવાનું હોય. અહીંયા કહે છે કે સ્ત્રીને એક સત્સંગી ગણવી, એને સદાચારી જ્ઞાન આપવું. એને નાચતા આવડતું એમ કહેવાનું કે હવે નાચવાનું બંધ કરીએ, આપણે સંસારમાં પડીએ છીએ, 2 નબળા છીએ એટલે. આટલું ઘણું નાચ્યા. આ શ્રીમદ રાજચંદ્ર માને છે એટલે કોણ? એ જ્ઞાની હોય. પ્રભુજી કે જ્ઞાનીને માને જ્ઞાની. આ તો ગુજરાતીમાં જ લખેલું છે. 78મો પત્ર છે. અગુરુ લઘુ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર પછી ગુંઠાણા. અહીંયાથી શરૂ થાય અધ્યાત્મ. કોપલ લખ્યું છે આખા શાસ્ત્રો ન વંચાઈ જાય તો વાંધો નથી કાંઈ. જ્ઞાનીના એક વચનમાં ઉપયોગ રહે ને તો ઘણા શાસ્ત્રો વાંચવાનું ફળ મળે. પઠન કરતા મનનમાં વધારે ધ્યાન રાખજો એમ લખ્યું છે. પણ આપણે એમ થાય ઇતિહાસ પૂરો, ભૂગોળ પૂરો. તુકારામ કહે છે આચ્યા પાઠ માગચા સપાટ. કાલનું બધું ભૂલી જવાનું. હમણાં વાંચ્યું ને આજે, બધા જ્ઞાનીઓએ આ જ વાત કરી છે. કબીરે, તુકારામે, જ્ઞાનદેવે, ગોપાલદેવે, તીર્થંકર ભગવાને કહે છે સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, એક સત્સંગી તેને ગણવી, તેનાથી ધર્મબેનનો સંબંધ રાખવો, અંતકરણથી કોઈ પણ પ્રકારે મા બેન અને તેમાં અંતર ન રાખવો. આ લગ્ન પછીના બીજા વર્ષે લખે છે. 22મા વર્ષનો પત્ર છે. 44માં લગ્ન થયા ગોપાલદેવના મા મહિનામાં. આ 45નો પત્ર છે. તારીખ કાઢેલી મેં 1 વર્ષમાં 6 મહિનાથી વધારે રહ્યા જ નથી ગોપાલદેવ વવાણિયા. ભોગાવલી કર્મા થાય ભોગથી દૂર. જિજ્ઞાસા નથી છતાં પૂર્વક્રમ કાં ઘેરે છે, તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા જોવા સૂંઘવા પડે છે. કહો 128માં લખે છે આ ક્લિશિત પર છે. જુગુપ્સા નહીં આવતી હોય, ચિત્રી ચડે છે પોતા ઉપર ગોપાલદેવને. નિંદામી ગરહામી અપણ વોસી રામી. ત્યારે કર્મ ખરે આત્માથી આમ છૂટા થાય, નિર્જરા. એમને એમ ન થાય કાંઈ. તમુરાન તાલે થાય, બેન્ડ વાજાને તાલે, શેડો પડે આમ, આંખમાંથી આંસુ જાય અને પેટમાં લોહીની ધાર થાય, લોહીની ઉલટી થાય, શેરડો પડે, ત્યારે કર્મ ખપે. સુઈગણમ સૂત્રમાં લખ્યું છે વિતરાગનો સાધુ કે પડખું ફરે ને એના હાડકા, માંસ, ચરબી બધું એવું ગળી ગયું હોય ને તપ કરી કરીને, ખીચીના પાપડ, ચોખાના પાપડની પથારી પર હોય, કડકડ અવાજ આવે કે બરોબર શરીરનો કસ કાઢ્યો. હવે એ તો ચીરોટી ભરીને લોહી નીકળે, ગલગોટા ગાલ, ગરિષ્ઠ આહાર ખાતા હોય અને સંકિત થઈ જાય.
સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, સત્સંગીતાને ગણવી, તેનાથી ધર્મબેનનો સંબંધ રાખવો, અંતકરણથી કોઈ પણ પ્રકારે મા બેન અને તેમાં અંતર ન રાખવો, ત્યારે સંભાવ રહે ને સ્ત્રીમાં. ખભે હાથ મૂકીને ઉભો હોય તો સંભાવ રહે. તેના શારીરિક ભાગનો કોઈ રીતે હું મોહ કર્મને વિશે ઉપભોગ લેવાય છે ત્યાં યોગની સ્મૃતિ રાખવી. કુપોલનો બોધ છે. આ તો પ્રાથમિક ભૂમિકા મુમુક્ષુ મોક્ષની ઈચ્છા પેદા કરવા માટેનો છે. ત્યારે જ સંકિત થઈ જાય માને તો, ત્યારે એ ભગવાન થઈ જાય, જ્ઞાની થઈ જાય. સદાચારી જ્ઞાન આપવું કે આગળ તેનાથી કઈ સંતાન ઉત્પત્તિ થાય જ ને. લગ્ન કરે છે તો 90% ને થાય, થોડોક ઉપાય કરે તો 95% ને થાય. એ સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું, એમ ચિંતવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે ત્યાંથી ઉત્પન્ન થયેલો પદાર્થ બાબો કે બેબી આવી, ત્યાંથી જ્યાં લઘુશંકા રોજ નીકળે ત્યાંથી. આ કોઈ વાંચે જ નહીં. એમાં કાં પાછો ભૂલી જાય છે? આ અંધારી કેદથી કંટાળે પછી પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. જન્મદિવસ ઉજવે છે પોતાનો છોકરાનો, મા બાપનો તો ઠીક, ગુરુજીનો. અને મુમુક્ષતા સંકિત ક્યાં? મુમુક્ષતા જ નથી. મહામોહનીય કર્મ છે. જો શ્રીમદ રાજચંદ્ર માનતો હોય તો ફરીવાર તેનાથી કઈ સંતાન ઉત્પત્તિ થાય તો એક સાધારણ વસ્તુ જેમ સમજી મમત્વ ન કરવું, પણ એમ ચિંતવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ પાછો તેમાં કાં ભૂલી જાય છે? મહા અંધારી કેદથી કંટાળી આવે છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. આશી વિચિત્રતા છે. કે કુપોદે કહ્યું એમ નથી. કબીરે આ જ કહ્યું છે, બેટા ભયા તો ક્યાં ભયા, ક્યાં બજાય થાળ કરે. થાળી શું વગાડવા માંડ્યો કે થાળી ક્યાં? હવે તો મીણબત્તીને કેક લઈને જાય છે 5 સ્ટાર. આવન જાવન હો રહા એ કીડી કા નાળ. આ તો કીડાની નાળ છે કે એમાંથી બાબો નીકળ્યો, એમાં આટલો ખુશ થઈ ગયો તું. હું શ્રીમદ રાજચંદ્ર માનું છું અને હું જન્મદિવસે ઉજવીશ અને હું શ્રીમદ રાજચંદ્ર માનીશ અને મોક્ષ વયો જશે નાચતા મીણબત્તી લઈને, કેક લઈને, ડુક્કરના ચરબીને. એ જીવ ભ્રમામાં તને હિત કહું છું, ગોપાલદેવ કહે છે. આ ન ગમે ને આપણને. 728 અધમાધમ પુરુષના લક્ષણ છે આપણને. આ ગમે આપણને વાંચવું, સાંભળવું? આ ઓપ્શનમાં હોય. ગોપાલદેવ કહ્યું છે આમાં જુગુપ્સા થાય ને એ અધમાધમ પુરુષ સમજવો. 728 પના ઉપર આ વિતરાગની વાત ગમે જ નહીં એને. કે આ શું વાત કરો છો આવી? નાચવાની, કૂદવાની, ખાવા પીવાની, મનોરંજનની વાત કરો ને. ઇન્દ્રિયો પોષાય એવી. રેતીનો કોળિયો ગમે? આ વિતરાગનો ધર્મ છે. એ નિત્યક્રમમાં બોલી આપણે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય પૂર્ણ સત્ય છે. પણ હરામ મને આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર ના. એ ભગવાન મને તમારો વિશ્વાસ નથી, પરમ આદર નથી. એ પાછો તમુરાન તાલે ગાતો હોય તો ઉપયોગ કેમ રહે? ગદ્યમાં 20 દુઆ ગાય તો ખબર પડે ને કે હે ભગવાન મને તમારો વિશ્વાસ નથી, મને તમારો આદર નથી, આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર ના. તો ક્યાંક સમજાય ને કે 20 દુઆ શું છે. એ પાછું મ્યુઝિકમાં જ ગાતો હોય અને ભક્તિ થઈ જશે. સૂતા છીએ આપણે મખમલની પથારીમાં. પ્રભુજી કહેતા કુંભકર્ણ તો 6 મહિને ઉઠતો, આનંદકાલથી ઉઠ્યો જ નથી, ભાવનિદ્રામાં જ છે. તો ઉઠાડવા આવ્યા, પોતે ઉઠી ગયા હતા, જાગી ગયા હતા, આત્માના આનંદમાંથી બહાર આવ્યા અને ઉઠાડવા આવ્યા કે જાગ હવે. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાતરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. જાગ્રત થારે આમ આવતું આમ આવ પોકારે રે. આવ ભાઈ ઘેર પહોંચાડું તને. ઉઠ ઉતાવળ મારે રે કે મારે તો ઉતાવળ છે કે આવ તને પહોંચાડું ઘરે, હું જાઉં છું. તો કે ના મને ટાઢ ઉડાવડે, હું હોળીમાં શેકું છું જરા. અરે હમણાં બળીને ભળતું થઈ જાય. તો કે ના મને ટાઢ ઉડે જ, મારી હોળીમાં બેઠો છું.
ગૂંઠણ નહીં ખબર હોય તો ચાલશે, કેમ કે એ 13મે ગૂંઠણ કે હશે. આત્મામાં હશે સતત કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એટલે કેવળી હશે ને 113મી ગાથા, એટલે આત્મામાં 13મે ગૂંઠણ કે છે ને. એને ગૂંઠણ શું કામ છે? એની દશા ગૂંઠણ નક્કી કરે કે ગૂંઠણ એની દશા નક્કી કરે? સંભાવ રાખવું કે સ્ત્રી સાથે, સ્ત્રી સંબંધી મારા વિચાર, અભિન્ન ભાવ. કુપાલદેવે જેને ઘરે 18 દિવસ રહેલા ને એને પત્રમાં લખે છે કુપાલદેવ 470માં પત્રમાં ત્રિભુવન માણેકચંદને કે અનુત્પન્ન એવો આ જીવ અને પુત્રને પિતા પણ ગણો છો? આ તો મૂર્ખામી છે કે આ સૌ જીવની મૂળતા છે. વચનામૃત 510. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. આ 510માં એ ત્રિભુવન માણેકચંદ જ લખ્યો. પછી છોકરાની વાત કરી, પેલા દીક્ષા લેવી હતી, પછી કે છે એક છોકરો થઈ જાય તો સારું. અમે ક્યારે કહ્યું તમે દીક્ષા લ્યો? એટલે તો તીર્થંકરે ના પાડી જ કે બધાને સીધું જંપલાવાની. સર્વસંગ પરિત્યાગ કરે અને જે ઉપાધિ હારે લઈ જાય બધી, એટલે કોપાલ લખ્યું છે સર્વસંગ પરિત્યાગ કરીને જે ઉપાધિ રહિત થતો નથી. બે બગડે, બીજાને બગાડે. એવું દુર્નિમિત્ત મળે ને બીજાને. એ તૈયાર થાવ પહેલા. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આવે છે એવી દશા તો સદગુરુ બોધ સુહાય. એવી દશા ન હોય તો દશા ન એવી જ્યાં સુધી જીવ લહેરની જોગ તો લટકી જાય. એટલે પેલા તૈયાર થાવ કે 10 જણાને કોઈ બધું ના પાડેલી દીક્ષા કે સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. તૈયાર થાવ પેલા. એટલે એને કહે છે અનુત્પન્ન એવા જીવ એને પિતાને પુત્ર પણ ગણવો છે તારે? આ સૌ જીવની મૂળતા એટલે મૂર્ખામી છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. એટલે આપણે જન્મદિવસ ઉજવતા હોય ને એટલે આપણે સત્સંગની ઈચ્છા નથી. સંકિતની ક્યાં વાત કરો? મુમુક્ષતાની, જ્ઞાની ને ગુરુજીની ક્યાં વાત છે? આપણે સત્સંગની જ ઈચ્છા નથી. એમ વચનામૃત 510માં કુપાલદેવ ચુકાદો આપ્યો છે. એ જ ત્રિભુવનભાઈને કુપાલદેવ અહીંયા લખે છે પત્ની સાથે કેમ વર્તવું હોય. આમાં આવ્યું ને સ્ત્રી સાથે સંભાવથી વર્તું 470માં પત્રમાં. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય. અભિન્ન બુદ્ધિનો અર્થ કર્યો છે. પછી બ્રહ્મચારી પ્રભુજીને પૂછ્યો, પ્રભુજી સમજે એટલે કુપાલદેવ આવે ત્યારે પૂછે કે અહીંયા જ ઉભા છે શ્રીમદ રાજચંદ્ર, તો હું શું કરું? અહીંયા પત્ની બેઠી છે, અહીંયા છોકરાનો છોકરો છે, અહીંયા શ્રીમદ રાજચંદ્ર ઉભા છે, તો હું શું કરું? આ અભિન્ન ભાવ. 470મો પત્ર છે, મુંબઈથી લખ્યો છે. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે. એવો સર્વ મહાત્મા પુરુષનો અભિપ્રાય જણાય છે. તમે તથા અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે, એટલે સ્ત્રી વેદમાં તમારી પત્ની, એમ અન્ય વેદ, પુરુષ વેદ અને સ્ત્રી વેદ. સ્ત્રીને પુરુષની ઈચ્છા છે એટલે સ્ત્રી વેદ, પુરુષને સ્ત્રીની ઈચ્છા છે એટલે પુરુષ વેદ. બંને હોય તો નપુંસક વેદ. આપણે 36 માળામાં કરીએ ને સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદના નાશની માળા. એમ 9 કશાય છે, એમાંથી કશાય જન્મે. પછી આ બધા નાના ગુના છે, એમાંથી મોટા ગુના જન્મે નિમિત્ત મળી જાય એટલે તરત જ. સાથે ને સાથે જ હોય. કશાયની સાથે હોય નો કશાય. આ નો કર્મ કહેવાય શરીરને કર્મગ્રંથની ભાષામાં. આત્માની સાથે જ હોય શરીર, નો કર્મ નથી. એનો નો નહીં, નહીં એમ નહીં, સાથે ને સાથે પડછાયની જેમ. એટલે કે છે તમે તથા અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે, એટલે તમારી પત્ની, તે બે જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગપાત કરજો. અમારી વાત કરજો તમે 2 જણા બેઠા હો જ્યારે. કે શ્રીમદ રાજચંદ્ર કોણ? એમ પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે, તમે ને તમારા પત્ની વચ્ચે નિર્મળ હેત વર્તે તેમ પર્વતમાં બાદ નથી. નિર્મળ હેત તે જાત્યંતર થવું યોગ્ય છે. પત્ની તરીકે નહીં તો કેવું મુમુક્ષુ તરીકેનું. ઋણાનું બંધે એને શ્રીમદ રાજચંદ્ર મળ્યા અને મને શ્રીમદ રાજચંદ્ર મળ્યા. કેટલા મહાભાગ્યશાળી હોય તો આ થાય. જેવું સ્ત્રી પુરુષને કામ આદિ કારણે હેત હોય છે તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બંનેનો ભક્તિ રાખશે.
એવું બે એક ગુરુ પ્રત્યેનું શિષ્યપણું જોઈ નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી ભાઈ જેવી બુદ્ધિએ તેવી તે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્ન ભાવ સાવ ટાળવા યોગ્ય છે. એટલે અહીંયા જ ઉભા છે શ્રીમદ રાજચંદ્ર ત્રિભુવનભાઈને કહે છે તો તમે શું કરો તમારી પત્ની સાથે એ કરો. આ સંભાવથી વર્તું સ્ત્રી સાથે કે એ તો જાણે જ છે અહીંયા ન હોય તોય આપણે બોલીએ છીએ આપ સર્વજ્ઞ ભગવાન તમે તો બધું જાણો જ છો એટલે જાણે જ છે ને. પ્રતિક્રમણમાં આવે છે ને સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે એટલે એ તો જાણે જ છે અહીંયા ન ઉભો હોય તોય. એ ગુરુરાજ તમે જાણો છો સગળું છોરું અમે તો તમારા ગાય આપણે મોટું પ્રતિક્રમણ હોય ત્યારે આમ જાણતા જ રહેશે 25 વર્ષથી દિવસે દિવસે બગડતો જશે અને જાણતા રહેશે અને કૃપા કરશે આશીર્વાદ આપશે. અમને અંત સમય ઉપકારી વહેલા આવજો. વહેલા આવે કે વયા જાય. સ્ત્રી સાથે સંભાવથી વર્તું અભિન્ન ભાવ 511 લખે છે ગોપાલદેવ સત્સંગે કામ બાળવાનો ઉપાય છે. સૌભાગભાઈ આવું બધું લખે 44 વર્ષ મોટા બુઢા પોતાના બાપાના બાપા જેવડા એને કઈ વિષય વાસના બાકી હશે. એને કુપોદા લખે કે ગોશાળાને વંચાવજો. ગોશાળા તો 3 વર્ષ મોટા હતા સૌભાગભાઈ કરતા 47 વર્ષ મોટા. તો આપણે શું સમજવાનું એટલે આ લખ્યું આટલું નાનામાં જ કે સ્ત્રી સાથે સંભાવથી વર્તું. વચન સપ્તશીનું કોઈ પણ એક બોલ એ સંકેતનું કારણ છે. 511 પત્રમાં લખે છે સત્સંગ છે તે કામ બાળવાનો ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જોતું તે અત્યંત દુષ્કર કહ્યું છે. તે સાવ સિદ્ધ છે. જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાન થાય છે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હું વિતરાગના કે તમારા માર્ગમાં છું જ નહીં. પછી પ્રતિક્રમણ શરૂ થાય. આલોચના ન આવડતી હોય તોય ચાલે. એ ભગવાન બહુ ભૂલી ગયો ગુજરાતીમાં. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. અનંતકાળનું પ્રતિક્રમણ આવી ગયું ને. દેવશી રાયશી ક્યાં સંવંસરી ક્યાં આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. ગયા ભાવનું આવી ગયું કેમ કે ગયા ભાવમાં આવું કરતો હોય તો જ અત્યારે આવું કરે ને. સંસ્કાર લઈને આવ્યો છે પ્રભુ કે હજી છે તારા હાથમાં બાજી કરી લે રાજને રાજી. જેમ જેમ જ્ઞાનીના વચનો અવગાન થાય છે તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હટતા અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરે છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી. જ્ઞાનીના વચન સાંભળીને જાણ્યું હોત કે શું છે આ બ્રહ્મચર્ય 9 વાડ આ પતિ પત્ની ના શું છે કેમ વર્તવું જોઈએ પછી એને ખબર પડે ને કે જોતા ઝેર છે ને પગ મૂકતા પાપ છે એનો અર્થ શું. અને જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસતા થઈ ગઈ હોત. સ્વસ્ત્રીમાં સંભાવથી વર્તવું 91મો બોલ ખાલી છે જ નહીં આમાં. 92 ને 93મો બોલ હવે વિષયાંતર થાય છે. ઉતાવળો ચાલુ નહીં ને જોશભેર ચાલુ નહીં. આ ઇરિયાપથિકની વાત કરી. ભાગે એકેન્દ્રી જીવને હણવાના નથી. ફાસ્ટ ફાસ્ટ ચાલતો હોય ભટકાય બધા માણસો ને ભટકાય. ઇરિયાપથિક ક્યાં યત્ના આખો પાઠ લખ્યો છે ગોપાલદેવે. એટલે હાલતા ચાલતા ઉઠતા બેસતા બોલતા આ બધી સમિતિ છે. 5 સમિતિ અને 3 ગુપ્તી. એટલે કહે છે જોશભેરે ચાલુ નહીં અને ઉતાવળો ચાલુ નહીં. એટલે ઇરિયાપથિકી સાધુને અને વ્રતિ શ્રાવકને 3 હાથ જોવાનું અને જોતા જોતા ચાલવાનું. વચમાં કંઈ વાંચવું હોય ને હવે સાધુ વિહાર કરે છે રસ્તો નથી ખબર તો બોર્ડ તો વાંચવું પડે ને એરો તો કે ક્યાં જવું છે દાદર કઈ બાજુ છે ને થાણા કઈ બાજુ છે તો ઊભું રહી જવું પડે પછી જોવાય. આ તો ફોન કરતા કરતા 120ની સ્પીડે ડ્રાઇવિંગ કરતો હોય. ઇરિયાપથિ કે ક્યાં હાઈવે ઉપર મનાય છે. એટલે આ બધું વ્યવહારે પાળે ને તો બહુ મોટા મોટા ફાયદા થઈ જાય. અકસ્માત ટળી જાય બધા. ઘણા ભક્તિ કાનમાં નાખીને પછી મોર્નિંગ વોક કરવા જાય ઘાસ ઉપર ચાલતો હોય અને આત્મસ્થિતિ સંભળતો હોય
મનાય છે. સ્વાધ્યાય કરતી વખતે સ્થિર ચિત્ત જોઈએ અને ચાલતા ચાલતા સ્વાધ્યાય ન કરવો એમ શાસ્ત્રમાં લખ્યું છે. જાપ કરાય, મનમાં બોલ્યા કરે સજાત્મ પરમ ગુરુને, એટલે અશુભ મન ન જવાય એમ સહેલું નથી સ્વાધ્યાય કરવો. 1 કલાકનો સ્વાધ્યાય તો એક ઉપવાસનું ફળ છે. અભ્યંતર તપ કયું છે એને, ભૂખે રહેવું તો સહેલું છે, 1 કલાકનો સ્વાધ્યાય અઘરો છે. એટલે ચાલતા ચાલતા કરાય નહીં, જોશભેર ચાલુ નહીં, ઉતાવળો ચાલુ નહીં, યત્નપૂર્વક ચાલવું જોઈએ. 267માં પત્રમાં રાળતથી કોપોલદેવ 20 દુઆ લખે ને ત્યારે લખ્યું છે, 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી. આ નથી પડતો અને શાસ્ત્રો બધા વાંચી લેતો, નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. એટલે ઈરિયા સમિતિ પાળવી એ ધર્મ છે કે આગમ વાંચી લેવા એ ધર્મ છે. એને ખબર જ નથી, પેલા પડમમ નાણમ તયો દયા, પેલા જ્ઞાન પછી દયા. તને દયાનું રૂપ જ ખબર નથી, પેલા શીખ કે યત્ન કેમ પડે, પછી આગમ. સાવ નાનું 8 કડીનું પદમાં કુપોલ બધું લખી નાખ્યું. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી. પંડિત થવું સહેલું છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે યત્નપૂર્વક ચાલવું બહુ અઘરું છે. ઈરિયાપતિકી આલોચનાના પાઠમાં કે સામાયિક પ્રતિક્રમણમાં સંપ્રદાયમાં 3જો પાઠ છે. શરૂઆતમાં બોલવાનું હોય, સામાયિક પારે ત્યારે બોલવાનું હોય, ને પ્રતિક્રમણ સામાયિક પૂરું થાય ત્યારે બોલવાનું હોય. અમુક સંપ્રદાયમાં 3 વાર બોલે ઈરિયાપતિકી. એ ત્યારે સામાયિક પ્રતિક્રમણ બેઠો છે ત્યારે કંઈ જતના પછી એમાં કંઈક ચૂક આવી ગઈ હોય તો ત્યારે એમ જ ખંજોળતો હોય આમ, અને કે માકડ કે મચ્છર કે કઈ હોય મારી નાખે એને કીડી. પછી એ દશા નથી પહોંચ્યો કે ભલે કરડે. યત્નપૂર્વક એટલે રજોવરણ સાથે લીધું હોય એને. વ્યવસ્થિત વિતરાગ વિજ્ઞાન છે આ. માણો ના કરનાર, નાનામાં નાના સૂક્ષ્મ જીવની દયા પાળવાની છે. આ ધર્મ છે. બાકી ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન. માણો ના કરનાર છે. પુષ્પ પાકડી જ્યાં દુભાઈ, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. એટલે ફૂલની પાકડી નહીં, નાનામાં નાની હિંસાથી અટકવાનું છે. ત્યાં પાછું સંપ્રદાય પકડે. જો ગોપાલદેવ ના પાડે છે પૂજા કરવાની, એટલે ગોપાલદેવ બીજી ઘણી ના પાડે છે, એટલે ફૂલનો ઢગલો નથી કરવાનો. ગોપાલદેવ પૂજા કરવાની ના નથી પડી. નિમિત્ત દાખલ ફૂલ મૂકે તો વાંધો નહીં, પણ ઢગલો કરે એને પાછું ગોપાલદેવ કહી દીધું રાળજમાં. આ બધું લખ્યું ત્યારે છે કે જે શ્રાવકને તીર્થંકર ભગવાનની દેરાસરે જેને પૂજા કરવી છે ફૂલથી, ભલે કરે, એ રીતે શાક લીલોતરીનો ત્યાગ કરવો, કાપ મૂકો. કોણ છે એવો શ્રાવક? પૂજા કરવી છે ધોતિયું પહેરીને, જઈને થઈ જવું છે અને કુપોલદોને માનવું છે. ચાલુ છે કુપોલદોને માનવું એ લીલોતરીનો ત્યાગ કરવો પડે દેશે. બધા ખુલાસા કુપોલદોએ કરેલા છે, પણ સાથે એમ નહીં કર્યું એમ નથી લખ્યું કુપોલદેવે. આ પકડી લેખો કે જો કુપોલદેવે કહ્યું છે ફૂલની પાખડી, અહીંયા તો નાનામાં નાની હિંસાથી અટકવાનો એ ભાવ છે કુપોલદેવ. એવું જ પાછળ આવે છે ને ઉપદેશ નોંધમાં, 1 પાના ઉપર 20 કે શતશ્રુતનું લિસ્ટ આપ્યું છે કુપોલદેવમાં. 20માંથી 19 દિગંબરના છે બધા, સમયસાર, પ્રવચનસાર ને એવું બધું. કોઈને એમ થાય દિગંબર શાસ્ત્ર કુપોલદેવે કયા છે, ઘણા બધા એમ કે. તો કુપોલદેવ વચનામૃત 807માં અડધી લીટીમાં કહ્યું છે કે શ્વેતાંબરના 45 આગમો મોક્ષમાર્ગ પ્રકાશમાં નિષેધ કર્યા છે, નિષેધ કરવા યોગ્ય નથી. એટલે કુપોલદેવ 45 આગમ માને છે. અડધી લીટીમાં થઈ ગયા ને 45 આગમ શ્વેતાંબરના. એના કરતા આગળ ગણીએ ને આપણે બધા દિગંબરના શાસ્ત્રોના નામ આમાંથી: સમયસાર, પ્રવચનસાર, ભાવ પાહુડ, પંચાસ્તિકાય. શ્વેતાંબરના થાણાંગ સૂત્ર, આચારાંગ સૂત્ર, ઉત્તરાધન સૂત્ર. જૈનેતરના ગણીએ તો વધારે છે આમાં વચનામૃતનું. યોગ વાસિષ્ઠ, વિચાર સાગર, વેદ, ઉપનિષદ, શંકરાચાર્ય, અખા, છોટમ, વીરાબાઈ, કબીર, નરસિંહ મહેતા. એટલે સંપ્રદાય નથી પકડવાનો આમાંથી આપણે હિત ખેંચી લેવાનું છે. જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું તાણી ખેંચી લેવાનું આમાંથી. જ્ઞાનીની વાણી મતભેદ વધારવા માટે નથી,
ઇરિયાપથિકી આપણે બોલીએ છીએ ને, આ જાણવા જેવું છે. અને આજકાલ તો એ ફેશન થઈ ગઈ છે, લોકો પાસે સમય નથી, એટલે ડ્રાઇવિંગ કરતા કરતા સત્સંગ ચાલતો હોય એનું મૂકી દીધું હોય, કાં તો કાનમાં હોય. આજકાલ મનાય છે તો એમને બી વાગતું હોય, ફોનમાં વાગતું હોય, બગીચામાં મોર્નિંગ વોક ઇવનિંગ વોકમાં વાગતું હોય, બધી મનાય છે. એને એમ હું ધર્મ કરું છું, એ આશાત ના કરતો હોય. દેવું પતાવા આવ્યો છે, દેવું વધતું જાય આવું કરે. એટલે ઇરિયાપથિકીનો અર્થ એ ગુજરાતી સમજે ને, ઇરિયાપથિકી આવડતું હોય, એનું ગુજરાતી ખબર ન હોય એટલે ઉપયોગ ન રહે. આ ઇરિયાપથિકી બોલતા બોલતા તો કેવળ જ્ઞાન થાય એવા દાખલા છે શાસ્ત્રમાં. હમણાં આવશે આમાં. ઇરિયાપથિકમાં શું કે છે? આ યત્નથી ચાલવાની ને જોશભેર નહીં ચાલવાની, ઉપયોગપૂર્વક પગલું મૂકવાનું. ઈચ્છામી પડિક્મ્યુમ એટલે હું પ્રતિક્રમણ કરવાની ઈચ્છું છું. ઇરિયા વિયાએ એટલે માર્ગમાં ચાલવા. ગમણા ગમણે એટલે આવતા જાતા, ગમણા ગમણે. પાણક કમણે, બિયક કમણે, હરિયક કમણે. પાણક કમણે એટલે પાણી નહીં, પ્રાણીઓ, જીવ. પાણક કમણે, બિયક કમણે એટલે બી. એ કાનમાં નાખ્યું એને સાંભળતો બગી જોવે નીચે બી છે કે ઘાસ છે કે. એ પટ્ટો જોવે હાઈ ક્લાસ ચાલવાનો મોર્નિંગ વોકનો. દરિયા કિનારે, નદી કિનારે, તળાવ કિનારે કે બગીચામાં બધા ઝાડ હોય એટલે મજા આવે. ઘણા હારે કૂતરો લઈને જાય. ત્યાં સુધી કાર લઈને ગયો હોય પાછો, એ ચાલવાનો હોવ ઘરથી, પણ ત્યાં ચાલવા માંડે. એ કદાચ હાલીને ગયો હોત તો, અને ઘાસ ઉપર ન ચાલે પાછો આવતો રહ્યો તો કાર વગર, એનું મોર્નિંગ વોક થઈ જાત ને. કદાચ ઘાસ ઉપર ચાલવું ન પડે અને ટાઈમે બચત. પણ નવો ડ્રેસ ને નવો બૂટ લીધા કોકને બતાડવો પડશે ને હવે, મોજા ને બધું. 8-10 હજારનો ખર્ચો કર્યો છે હવે. એમાં ફોટો મૂકે તો થાય ને મોર્નિંગ વોકનો. ફેશન થઈ ગઈ છે આ, આપઘાતી કૃત્ય કરે જ જીવ. વ્યવહાર એ બધું ગુમાવે છે અને ધર્મ તો ગુમાવે જ છે. પાણક કમણે, બિયક કમણે, હરિયક કમણે એટલે પ્રાણીઓ, બી અને લીલોતરી. હરિયક કમણે એટલે લીલી વનસ્પતિ એટલે ઘાસ. ઓસા ઉતિંગ પણક ડગમટી. ઓસા એટલે ઝાકળ. શિયાળામાં ઝાકળ હોય જ, અને ગરમી હોય ને પાણી છાંટ્યું ને એટલે ઝાકળ થાય પાછી, અને શિયાળામાં આમે થાય. ઉત્તિંગ એટલે કીડિયારા. પણગ પંચવર્ણી ફૂગ. પાણી છાંટે ને પછી પાણી ભીનું પડ્યું એટલે ફૂગ થાય. આ તો નિગોદ કહેવાય. એટલે અનંત જીવો હોય, અનંત. એમ ટાંચણીના માથા ઉપર ખાલી રે ને એટલા, એ ખાલી કબૂતર જેવડા થઈ જાય તો બ્રહ્માંડમાં સમાય નહીં, એમ શાસ્ત્રમાં લખ્યું છે. એટલો જીવ એક એટલી જગ્યામાં હોય. નિગોદ નામ સહિયારે શરીર હોય બધા, પણ એ આત્મા છે પાછું. મટ્ટી, દગમટ્ટી. દગ એટલે સચિત પાણી, કાચું પાણી. આ દગ આવ્યું ને, હેમંત કુમાર બાળ મુનિ દીક્ષા લીધી એટલે શીખવાનું હોય ને, ગોચરી જતા એટલે મોટા મારા સાથે દીક્ષા જાય છે. એટલે પાછા આવે છે ચોમાસાના દાડા, એટલે ઓલા ઝરણા બધા ભરાઈ ગયા હોય ને, એટલે બધા હોળી હોળી રમે. નાના છોકરા, હજી અભ્યાસ કઈ નહીં, પણ ત્યાગ વૈરાગ હોય, પૂર્વના સંસ્કાર હોય. અને એ કાળમાં ને અત્યારે અમુક સંપ્રદાયમાં બાળ દીક્ષા આપે છે. 8 વર્ષનો છોકરો હેમંત કુમાર, ગોપાલદેવ ઉલ્લેખ કરેલો છે કથાનકમાં. તો બહુ લાંબી કથા છે. હોળી હોળી રમવા માંડ્યા. પાત્રો એ ક્યાંથી લાવે હોળી? પાત્રા લાકડા ન હોય, મૂકી દીધું, તરવા માંડ્યું. આની હોળી સૌથી મોટી લાલ કલરની, કેવી સારી લાગે. એ નાચવા માંડ્યા. મોટા ભારત તો આગળ જાય છે, જોવે છે કે છોકરો ક્યાં પાછળ થઈ ગયો, નવો રોજણ ઊંચું કરે છે, બોલાવે છે ને ભાગ્યા પાત્રું લઈને. ક્યાં કરાય? તો કેમ નહીં, બધા છોકરા રમતા તો હું રમતો હતો. તો આમાં તો કેટલું કાચું પાણી, એમાં કેટલા જીવ હોય, 3 જીવો હોય. માછલા ને એવું બધું, અળસિયા, દેડકા. આ તો ત્રસ ને સ્થાવર બંને જીવની હિંસા છે. આ તો કાચું પાણી છે. દગ અને મટ્ટી એટલે ભીની માટી. તો મને ખબર નહોતી. પ્રાયશ્ચિત આપો ત્યાં રસ્તામાં કહે છે, તો ગુરુ પાસે આવે, ભગવાન મહાવીર પાસે આવે છે. ભગવાન મહાવીરને ફરિયાદ કરે છે મોટા આચાર્ય કે આને દીક્ષાના હજી તો અઠવાડિયું થયું છે ને હું એને લઈ ગયેલો, એ હોળી હોળી રમવા માંડે પાત્રું મૂકીને. ફરિયાદ કરે છે મહાવીર સ્વામી. મહાવીર સ્વામી બોલ ઇરિયાપતિ કે ભણ. આ આવ્યું ને દગ મટ્ટી, કેવળ જ્ઞાન થાય છે. હેમંત કુમાર આપણને આ યાદ આવે મોર્નિંગ વોક કરતા કરતા બગીચામાં, કેટલો ફાયદો થાય.
પછી બાથરૂમમાં 2 બકેટથી નાહી લીધું પછી ફુવારો કરે કાચું પાણી ઢોળે. અડધી બાલ્ટીથી ચાલતું હોય તો 1 બાલદી નહીં વાપરવાની, અને 1 બાલટી ચાલતું હોય તો 1.5 નહીં વાપરવાની. એ ફુવારો કરશે એટલે ચોખ્ખું થશે. મળમૂત્રની ખાણ ગર્ભમાંથી શરૂ થાય છે, મળમૂત્ર વહેવાનું. એ મેડિકલ સાયન્સને ખબર છે. છેલ્લા શ્વાસ સુધી હાર્ટ બંધ થઈ જાય ને, ફીટ આવે ને મસાજ કરે ને ડોક્ટર, ત્યારે મળમૂત્ર થઈ જાય. એટલે જન્મથી લઈને મરણ સુધી આ મળમૂત્રની ખાણ છે, ફેક્ટરી છે. આ એ કાજુ કતરી ખાઓ, બદામ ખાઓ કે ગમે તે ખાઓ, વેસ્ટા જ બહાર આવે. એ કેસરવાળું દૂધ પીવો તોય મૂત્ર જ થાય. આ ફેક્ટરી એવી છે, દુનિયાની બધી ફેક્ટરી કરતા અલગ પ્રકારની ફેક્ટરી છે. કાચો માલ હંમેશા પછી મજબૂત થાય ફેક્ટરીમાં, એટલે મજબૂત થાય ને પાકો માલ બહાર નીકળે. અહીંયા એવું છે, પાકો માલ બદતર છે કાચા માલ કરતા, જે નાખો એના કરતા ખરાબ બહાર નીકળે વેસ્ટા. એવી ફેક્ટરી છે. એ ધોઈને શું થાય? સૂચિ જાળવવી પડે ગૃહસ્થ વ્યવહારમાં. સર્વસંગ પરિત્યાગીને તો અસ્નાન, બ્રહ્મચર્યની 9મી વાડ છે આ, નાવાનું નહીં એમ. બ્રહ્મચારી જે અગાસ આશ્રમમાં આવ્યા ને પછી વાળ કપાવે ત્યારે જ નાતા હતા, ને નાય જ નહીં. એટલે મેં ક્યાં વ્યવહારના કામ કર્યા છે નાવાનું? વચનામું તો વાંચ્યું હોય નાવાની જરૂર પડે? અશુચિ લાગતી નથી. ગૃહસ્થના કામ કર્યો એટલે અશુચિ લાગે આપણે. સ્નાન મનાય છે. નગ્ન ભાવ, મુંડ ભાવ, અસ્નાનતા, અદંત ધોવનાદિ પરમ પ્રસિદ્ધ. એવું કંઈ ખાધું જ નથી તો દાંત ક્યાંથી સાફ કરવા પડે? એના વિચાર જ એવા હોય શુદ્ધ. એ તામસિક ખોરાક ખાય ને એટલે મોઢું ગંધાય, 3 વાર બ્રશ કરે તોય. અને સાત્વિક ખોરાક ખાય ને, સદાચાર વિચાર એવા હોય, ગમે એ ખાય એનું મોઢું ગંધાય જ નહીં. પ્રયોગ કરી જોવાનો ઘરે. 7 દિવસ પર્યુષણમાં સાદો ખોરાક લેવાનો, એમ્બેલનો રસ નહીં, બ્રશ નહીં કરવાનું. સગાવાલાને કહેવાનું, શું તો મારું મોઢું વાસ આવે છે? સાચી ભક્તિ હોય તો વાસ ના આવે, નહીં તો ગંધાય. તો કોઈ વિજ્ઞાન છે, તો વિતરાગ વિજ્ઞાન. નહીં તો બધા જૈન સાધુ સાધુના દાંત પડી જવા જોઈએ ને, અને બધાને ચામડીનો રોગ થવા જોઈએ ને, નાતા નથી એટલે. એવું તો થતું નથી. દિગંબર સાધુ તો કરપત્રી હોય છે, 100 વર્ષ જીવે છે. અડધો ગ્લાસ પહેલા પાણી પીવે, જમી લે, પછી છેલ્લો અડધો ગ્લાસ બીજે દિવસે પાછું. ચૈત્ર મહિનો હોય કે વૈશાખ મહિનો હોય. એટલે નક્કી ક્યાંક બીજું છે ને, આપણે માનીએ એના કરતા. અને આ ન હોત બરોબર તો વિતરાગ વિજ્ઞાન જાણનાર વિતરાગ આ કહેત જ નહીં ને. 1 વાર જમજો, 2 વાર જમજો. આમ તો જૈન સાધુને શ્વેતાંબરને 1 જ વાર લેવાની છૂટ છે આહાર. ગોપાલદેવ સાધુઓને કહેલું, મુનિ ભગવાન મહાવીરની આજ્ઞા છે 1 જ વાર જમવાનું. ત્યારથી આ પ્રભુ શ્રીજી, દેવકીજી મહારાજ, મોહનલાલજી મહારાજ, ચતુરલાલ બધા 1 જ વાર આહાર કરતા. એ તો આખો અલગ જ વિષય છે. આ તો આમાં આવ્યું એટલે દગમટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયા. એટલે એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ને 5 ઇન્દ્રિય જોશથી ચાલે કે ઉતાવળે ચાલે. 5 ઇન્દ્રિય જેવું ને દુઃખ ભટકાય હોય, કશાયનું નિમિત્ત બને ને. અંધાએ કે દીકતા નહીં તો આ કે થયું ગાળ દે, ઓલો સામેથી ગાળ દે. એટલે વિભાવમાં ગયા ને, કે ભાવ મરણ તો થઈ જ ગયું ને, વેર બંધાય. એટલે એક જગ્યાએ ઉપયોગથી પળ ભરનાર ગોપાલ એમ લખ્યું છે. પગલું મૂકે ને એ ઉપયોગપૂર્વક મૂકવું પડે. કાચબાની જેમ 5 ઇન્દ્રિયો સંકોચે. બોલવાનું હોય ત્યારે જ બોલે, ચાલવાનું હોય ત્યારે જ ચાલે. આહાર વિહાર ને નિહારનું નિમિત્ત પણ. દિશા પરિમાણ કયું છે શ્રાવકને, આગળ આવશે પછી. તો શ્રાવકના 12 વ્રત છે. એક દિશા પરિમાણ ગુણ વ્રત છે, ત્યાંથી બહાર હું નહીં જાઉં. તો 14 રાજલોકની બધી દિશાઓ ખુલ્લી છે, અને મફત ટિકિટ મળે હમણાં જ જાય. કાલે ચૈત્રવદ પાંચમ હોય કે કાર્તિકી પૂનમ હોય, આજે ટિકિટ મફત મળે કેનેડાથી વયો જાય બપોરે. દિશા પરિમાણ હોય એને. અને પછી આગળ જતા એ મજબૂત થાય ને પછી શિક્ષાવ્રત છે, દેશાવકાશિક. જે દિશા પરિમાણ કર્યું એમાંય પાછો કાપ મૂકે. પેલા એમ નક્કી કરે કે આ ચાતુર્માસ હું ઘાટકોપરની બહાર નહીં જાઉં. પછી 8 દિવસ પર્યુષણના શ્રીમદ રાજચંદ્ર મંદિર ઘાટકોપરની મંદિરની બહાર નહીં જાઉં. દેશા એમાંય સંકોચી નાખે. પછી ઓર આગળ વધે શિક્ષાવાદ કે મંદિરથી ઘરે, બીજા કોઈને ઘરે નહીં જાઓ 8 દિવસ. દેશાવકાશિક વ્યવસ્થિત બધું છે કે જીવ સંસાર છોડ્યા વગર
ગૃહસ્થ દશામાં પણ ઉર્ધ્વગતિ સાધી શકે છે. તેનો ગૃહસ્થાશ્રમ પણ વખણાય છે. ગોપાલદેવ ઉત્તમ ગૃહસ્થના પાઠમાં લખ્યું છે, છેલ્લી લીટીમાં. શરૂઆતમાં સામાયિક કરે ને, વ્યવહાર સંકિત તો છે જ ને કે આ માર્ગ સાચો છે. એટલે સામાયિક પૂરી થાય ને એ 7મે ગુણસ્થાને કહેવાય. શ્રાવક અણુવ્રત આદિ એટલે શરૂઆતમાં સામાયિક કરવા બેઠો ત્યારે, પ્રાર્થના કરવા બેઠો ત્યારે શ્રાવક અણુવ્રત આદિ, અંતમ સપ્તમ ગુણસ્થાનક 7મે ગુણસ્થાને કહેવાય શ્રાવક. દિગંબર શાસ્ત્રોમાં કહ્યું છે આ કે ગૃહસ્થ દશામાં શ્રાવક જ્યારે સામાયિક કરે, પ્રાર્થના કરે, ક્ષમાપના વિષ દ્વા ઉપયોગપૂર્વક ઇરિયાપેથી જાણી જોઈને બરોબર બેસે, શ્રાવક અણુવ્રત આદિ અંતમ સપ્તમ ગુણસ્થાનક 7મે ગુણસ્થાનક ચડી જાય. એમાં જ્ઞાનીનો આશ્રિત હોય. 7મે ગુણસ્થાનક 8મે તો શ્રેણી માંડે, અંતરનું કેવળ જ્ઞાન થાય. સંકિત ક્યાં? કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. 4 જણા બધા ગૃહસ્થ જ હતા, સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ અને બ્રહ્મચારીજી. પ્રભુસિંહજી પહેલા હતા સાધુ, એણે છોડી દીધું સાધુ પણ, એટલે એ 12થી ગૃહસ્થ થઈ ગયા 5માં. એટલે કુપોલદેવ લખ્યું, પોતે તો હતા જ ગૃહસ્થ 12થી કુપોલદેવ, કે કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. હવે એટલે આ જોશભેર ચાલુ નહીં, મરોડથી ચાલુ નહીં. એ 95મો બોલ છે તે 103 સુધી એ બધા વસ્ત્રને કેમ મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં કેમ રહેવું, એ બધા બોલ છે. એ અવસરે લેશું હવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.